મેં કમિન સર? આવો ને. અરે સર, આ શું લઈને બેઠા છો બધું? અરે ભાઈ તું વાત જવા દે. આપણે જે બધા વિદ્યાર્થીઓને ફ્રીમાં જે કીટ મોકલી હતી, આપણી બેચના વિદ્યાર્થીઓ હતા, પછી જે બધા વિદ્યાર્થીઓ યુટ્યુબ પર જે ભણી રહ્યા છે એમને પણ આપણે ફ્રી કીટ બધાને મોકલી. એમાંથી બહુ જ બધી કીટો બધી પાછી આવેલી છે છેલ્લા 1-2 મહિનામાં. અત્યારે બધાનો રેકોર્ડ જે કુરિયર સર્વિસવાળાએ મને મોકલ્યો છે ને બેઠા બેઠા હું સ્ટડી કરું છું, તો આ બધો રેકોર્ડ છોકરાઓ મેં જોયો ને તો મને થોડું હસવું પણ આવે છે, ગુસ્સો પણ આવે છે, અને એમ થાય કે આવી ભૂલ 12 સાયન્સમાં જે વિદ્યાર્થી ભણે છે એમાં બહુ બધામાં લખ્યું છે કે એડ્રેસમાં ભૂલ છે, કોન્ટેક્ટ નંબરમાં ભૂલ છે. અને અમુક વિદ્યાર્થીઓમાં તો મેં જોયું આમાં લખેલું છે કે બહુ જ અંતરિયાળ વિસ્તાર છે, નાનું ગામડું છે, તો ઓબ્વિયસ ત્યાં સુધી કુરિયર સર્વિસ કદાચ ના હોય તો બાજુના તાલુકાની જે ઓફિસે કુરિયર સર્વિસવાળાએ પહોંચાડ્યું હોય ને કોલ કર્યો હોય કે ભાઈ અમારી ઓફિસે તમારો પાર્સલ આવી ગયું છે તો લઈ જાઓ. આ એક પાર્સલની કિંમત આની અંદર પ્રીમિયમ લેવલની નોટબુક્સ, બધા આપણા ચાર્ટ્સ ને બધી વસ્તુ જે આની અંદર અમારી જ્ઞાનશાળાની પેન ને જે બધી વસ્તુઓ છે એની એક આ કીટની કિંમત જ 200-250 રૂપિયા તો ખાલી કીટની કિંમત છે. હવે એના શિપિંગ ચાર્જિસ તો પાછા અલગ. અમે અમારા ખર્ચે બધા વિદ્યાર્થીઓને મોકલીએ છીએ તો એ લખ્યું છે કે રિટર્ન લેવા આવેલ નથી. હવે નાનું ગામડું છે તો બાજુમાં સિટીમાં તાલુકા સુધી ઓફિસ સુધી પહોંચ્યું છે તો લેવા તો જવું જોઈએ ને વિદ્યાર્થીએ. મોટા સિટીમાં તો બધે પહોંચી ગયા છે. મોટા સિટીમાં પણ ઘણા બધાના એડ્રેસમાં કોન્ટેક્ટ નંબરમાં ભૂલ છે. ઇવન મને તો હમણાં એ વાતનું સરપ્રાઇઝિંગ થયું અને દુઃખ પણ લાગ્યું અને ગુસ્સો પણ આવ્યો કે આપણી જે અત્યારે મોસ્ટ આઈએમપી થિયરીનું જે સોલ્યુશન એક બુક આપણે જે લોન્ચ કરી છે એ બુક બધા વિદ્યાર્થીઓ ઓનલાઈન પરચેસ કરે છે પૈસા ભરીને. તો ઓબ્વિયસ છે કે એમાં તો મિસ્ટેક ના જ હોવી જોઈએ 12 સાયન્સના વિદ્યાર્થીને એડ્રેસ ભરવામાં. તો અમે ચેક કર્યું તો એડ્રેસમાં ભૂલ છે, કોન્ટેક્ટ નંબર નથી આપેલા. અરે ઘણા બધાના તો અમારા સ્ટાફવાળાને અમને હસવું આવ્યું કે જાણે અમારે ઇન્સ્ટાગ્રામ એના આઈડી બનાવવાના હોય ને એમ નેમ કેવા લખ્યા છે ખબર? નેમમાં માય એન્જલ, નાઇટ ડ્રીમર, ફલાણા ગેમિંગ. એટલે મને એમ થાય કે આ આપણે ઇન્સ્ટાગ્રામના આઈડી બનાવવાના છે તમારા, તો બેટા નામ તો બરાબર લખો. તમારા ગામમાં તમને કોણ ફલાણા ગેમિંગથી, ફલાણા નાઇટ ડ્રીમરથી ઓળખે છે? એડ્રેસમાં ભૂલ છે, કોન્ટેક્ટ નંબર નથી આપેલા. તો એવા વિદ્યાર્થીઓ સુધી જો પછી બુક ના પહોંચે તો વિદ્યાર્થી પોતે જવાબદાર રહેશે કે મેં પ્રોપર વિગત ભરી નથી. અને જે બહુ નાના ગામડાના અંતરિયાળ ગામડાના વિસ્તારો છે કે જ્યાં કુરિયર ગામ સુધી નથી પહોંચવાના, એ વિદ્યાર્થીઓએ બાજુના તાલુકામાં, બાજુમાં નાનું જ્યાં પણ કંઈ સિટી છે ત્યાંથી એ કુરિયર સર્વિસવાળા તમને ફોન કરે તો ત્યાંથી તમારે કલેક્ટ કરવું પડશે. અથવા અગાઉ અમે તમને જણાવ્યું હતું કે આજુબાજુના સિટીમાં તમારા કોઈ રિલેટિવ રહેતા હોય, કોઈ શોપ છે, પપ્પાની ઓફિસ છે, એનું એડ્રેસ આપી અને ત્યાં મંગાવશો તો ત્યાં સુધી પહોંચી જશે. તો બસ અમારે એટલું કહેવું છે કે વિગત પ્રોપર બરાબર ભરશો તો બુક ચોક્કસ તમારા ઘર સુધી પહોંચશે જ.